નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં પેટ્રોલે સદી ફટકારી, હજુ ભાવ 110 ને પાર કરે તેવી સંભાવના। સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડ દ્વારા ફરી લૂંટ શરૂ, દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી સળિયા ખરીદવાનું કહ્યું, સિવિલ સર્જને તપાસની આપી ખાતરી। ભૂગર્ભ ગટરનું કામ પૂરું થઈ ગયા પછી પણ અનેક ઠેકાણે મેનહોલના ઢાંકણાના ઠેકાણા નથી। નાના મોટા અકસ્માતો થાય તે પહેલા મહાનગરપાલિકા જાગે તે જરૂરી। રામનવમીએ નીકળનારી શોભાયાત્રામાં 240 કિલો વજનનું રામ મંદિર ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। થર્મોકોલ અને લાકડાથી અયોધ્યાના મંદિરની બની રહી છે પ્રતિકૃતિ। અને જોશીપરા શાક માર્કેટથી ખલીલપુર રોડને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવા સ્થાયી સમિતિએ કર્યો ઠરાવ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। डार्लिंग, गिरनार वॉटर पार्क एंड रिजॉर्ट छे ने, ज्यां तारी बन्ने विश पूरी थई जशे। साथे ज 100 HP पावर धरावतो वेव पूल पण छे। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં। જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સતત 7મે દિવસે ઈંધણના ભાવમાં વધારો થયો છે। ફરીથી એકવાર પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો ઝીકાતા જૂનાગઢના પેટ્રોલ પંપ ઉપર આજે મીટર 100 ને પાર કરી ગયું હતું। વાહન ચાલકો આજે જ્યારે સવારે પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા ત્યારે તેઓની આંખ નજર સીધી જ યુનિટ ઉપર હતી, જ્યાં 100 રૂપિયા 58 પૈસા
પ્રતિ લીટરનો ભાવ જોવા મળ્યો હતો. આમ પણ વાહન ચાલકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે ત્યારે 7મી વખત ભાવ વધારો યથાવત રહેતા પેટ્રોલના ભાવે જૂનાગઢમાં સદી ફટકારી છે. આગામી સમયમાં પેટ્રોલ પ્રતિ લીટર 110ને પાર કરી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે લગભગ 1 મહિના પહેલા પણ આ અંગે મુહિમ શરૂ કરી હતી ત્યારે કેટલાક દર્દીઓએ ફરીથી એકવાર આ ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો. દર્દીઓનું કહેવું છે કે અમે ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ થયા છીએ અને ઓપરેશન કરાવવાની જ્યારે વાત આવી ત્યારે તબીબે બહારના ખાનગી મેડિકલ સ્ટોરમાંથી સળિયા ખરીદવાનું કહ્યું. 8,000 રૂપિયાની કિંમતના સળિયા ખરીદીને અમે ઓપરેશન કરાવ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલના આ ઓર્થોપેડિક વિભાગની કામગીરી ઉપર ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભા થયા છે. આ વિભાગ દ્વારા દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ તો વ્યાપક બની છે. પોતાના જ કોઈ મિલીભગત અથવા તો પોતાના જ સગા સંબંધીના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે, જેને કારણે આજે વધુ એક ગરીબ પરિવારે 8,000 રૂપિયાના સળિયાની ખરીદી કરવી પડી. દિલીપભાઈ વિષ્ણુભાઈ કલવાણી, જુનાગઢ રહેવાસી. મારા મધરનું આજે ઓપરેશન હતું સિવિલમાં. ઓપરેશન માટે સરિયા લખી દેવામાં આવ્યા હતા. જે 1,000 કિંમત મને 50,000 રૂપિયા કીધી હતી, પણ 8,000 રૂપિયા લઈને સરિયા દીધા છે અને કીધું છે બીજા બિલ તમે સાંજે આપી જશો, લઈ જજો. ઓપરેશન થઈ જાય તો બજારમાં તમે સરિયા લેવા જશો તો 50,000 રૂપિયાના એ સરિયા આવશે. બધા સરિયા યુઝ થતા નથી એટલે અમે 8,000 રૂપિયા લઈએ છીએ. તમને કયા ડૉક્ટર પાસે અહીંયા સારવાર લેવા આવ્યા હતા? અમે સિવિલની અંદર હાડકાના વોર્ડમાં જ હતા, ઓર્થોપેડિક વોર્ડમાં હતા. તમને ત્યાં સળિયા માટે લેવા માટેનું શું કીધું? સરિયા બજારમાંથી તમારે ઓપરેશન માટે લેવાના રહેશે. તમને કોઈ દવા, મેડિકલની દવાની કોઈનું તમને અહીંથી કીધું કે અહીંથી લેજો? ના, બજારમાંથી કોઈ દવાનું નથી, ખાલી કીધું સરિયા એકલાનું જ કીધેલું છે. તમને કોઈ કાર્ડ કે એવું કંઈ? હા, કાર્ડ આપ્યું છે. કયું કાર્ડ આપ્યું છે? આ કાર્ડ આપ્યું મને. આ કાર્ડમાં આ જગ્યાએ જાજો એવું કીધું ને. હા, તમે અત્યારે સળિયા લઈને આવ્યા છો? સરિયા હું સવારે લઈ આવ્યો હતો. સવારે ઓપરેશન ઓલરેડી થઈ ગયું છે. થઈ ગયું છે. હા, અને સળિયા પ્રાઇવેટમાંથી લીધા છે? હા, કાર્ડ લીધું ત્યાંથી જ લીધા છે. મારું નામ કમલેશભાઈ કાંતિભાઈ છે અને હું કર્મકાંડનું કામ કરું છું, ગોરદાદા છું. શ્રાવણ મહિનામાં મારું એક્સિડન્ટ થયેલું અને ત્યારે જે તે સમયે સાહેબે એવું કીધેલું કે ભાઈ સળિયા આવશે, તો એ સળિયા મેં નખાવવાને. ત્યાર પછી એવું કીધેલું કે 3 મહિને નીકળશે ને 6 મહિને નીકળશે. આજે 9 મહિના થયા તો હવે એમ કાલે કહે છે કે કાલમાં નીકળી જાય અને દાખલ થવું જોઈએ. એટલે આજે અમે દાખલ થવા માટે આવી છીએ. જે તે સમયે 4500 રૂપિયાના સળિયા મેં લીધેલા. તમે કયા ડૉક્ટરને અહીંયા બતાવવા આવ્યા હતા? ઓર્થોપેડિક વિભાગમાં આવેલા. ડૉક્ટરનું નામ યાદ છે? ના, ડૉક્ટરનું નામ યાદ નથી. અને તમને પ્રાઇવેટ હોસ્પિટલ, દવાખાનામાં, પ્રાઇવેટ મેડિકલમાંથી કીધું હતું સળિયા લેવાનું? હાલે હું જ આવી હતી મારા ઘરે. મને એમ કીધું હતું શ્રીરામ મેડિકલ. પછી રિક્ષાવાળાને એમ કીધું શ્રીરામ, એટલે એને કીધું અહીંયા બેન હું કહું મને અભણશો, મને કાંઈ ખબર નથી પડતી, તો મને તેડી જઈને મૂકી જાઓ. જે રિક્ષાવાળા ભાડું લઈ કે 10 રૂપિયા આવે ને 10 રૂપિયા જવાનું કહું કાંઈ વાંધો ના લ્યો 20 રૂપિયા, પણ મને પાછી મૂકી જાયજો. એટલે 4,500ના હરિયા આવ્યા હતા અને હરિયા તો એમાં 2 જ નાખસ, તો બીજા હરિયા જાય ક્યાં? અને વજન તો 2 2.5 કિલોનો હતો. ભલે હું અભંડાઈ પણ મને એટલી તો ખબર પડે છે. કઈ મેડિકલ હતી બેન? શ્રીરામ મેડિકલ. જો આમ ગયા હતા. હા, અને અહીંયા ભાઈ નીચે ઉભા હતા ને કે મેડીમાંથી આમ ચડી જાવ ને ભાઈ અમને બિલ હોતા પણ બધા બિલ અમારે ઘરે પડ્યા છે. અહીંયાથી તમને કીધું હતું કે બહારથી સળિયા લઈ આવજો? અહીંથી, હા, અહીંથી કીધું હતું. અને શ્રીરામ મેડિકલ એમ કીધું હતું. હું કહું ભાઈ મને કયો, એટલે હું રિક્ષાવાળાને કહું એટલે એ કીધું શ્રીરામ મેડિકલ. એટલે ઓલા રિક્ષાવાળાને મેં કીધું એટલે મને તેડી ગયા મૂકી ગયા. 20 રૂપિયા જે ભાઈ લીધા હતા ખાલી. બીજી તરફ આ બનાવની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલને આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા અને સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારનો સંપર્ક સાધ્યો હતો. ડોક્ટર સુશીલ કુમારે આ બાબતની તપાસ કરવામાં આવશે ને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી, પરંતુ આધાર પુરાવા અને મેડિકલ સ્ટોરના કાર્ડ સાથે જ્યારે દર્દીઓએ પોતાની વ્યથા વર્ણવી ત્યારે સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમાર પણ ચોંકી ઉઠ્યા હતા. મીડિયા અને કોંગ્રેસના આગેવાનો સાથે ફરિયાદમાં તથ્ય હશે તો તે કડક પગલાં લેશે તેવી ખાતરી આપી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા યોગ્ય નહીં થાય તો ટેબલ લઈને ફરિયાદ લેવા બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હા, તો ઓર્થોપેડિક પણ ઈ કેવડું આ ભાઈના 8,000 પ્રૂફ સાથે હું લઈ આવ્યો. બે લઈ આવો, બે જણા આવો. બેન કેટલાના સળિયા મંગાવ્યા હતા? 4500. ક્યાંથી મંગાવ્યા?
શ્રીરામ મેડિકલ છે ને અહીંથી આમ જઈનો ગેટ છે ના. અંદર આ સાઈડમાં છે અને શ્રીરામ માંથી 4500 ના મુંડાઈ કેટલા કિલો હતા ઈ? અમારે વજન? બે કરી અને બીજું બે કિલો નાખો ને આ તો આઈટમ પ્રમાણે રેટ હોય. હા ભાઈ કહો છો ને એક બે સળિયા નથી આવતા એ આખું બંધ છે બંધ આવે. લગભગ 2 થી 2.5 કિલોનું આજ સવારે આ પોતે એક લેવા જ ગયો હવે ઉભા રહ્યો, લાવો તો લાવો, સર એક લાવો. મિનિટ ખાલી વાત સાંભળી હું તમને બિલાઈ આપીશ મને શું લાવો. કીધું કે એ કીટનું છે ને આખી કીટ લો ને તમે તો 50,000 રૂપિયાની આવે કેટલાની? 50,000 રૂપિયાની સળિયાની કીટ તમારે કયો સળિયો જોઈએ છે કયો નહીં હા, લખી દીધું આવડી ચિઠ્ઠીમાં. કયો સળિયો જોઈએ આ છે કયો જયશ્રીબેન નહીં એમના મધરનું નામ છે, લાવો તો કાર્ડ લાવો. જો આ કાર્ડ એ 8,000 રૂપિયા લીધા છે કાર્ડ બાજુએ. આઈથી લ્યો. લગભગ 2 સળિયા નાખ્યા છે મારા ખ્યાલથી સાહેબ. હા, બે સળિયા નહીં કહે છે. કેટલા રૂપિયા? આ આટલું તો એટલું? 8,000 રૂપિયા લીધા છે 8,000 રૂપિયા. બે સળિયા કે બીજે જાશો તો 50,000. આ થાવા પરના હા. વિચારથી ઓપરેશન કરીને ને લખે છે બરોબર અહીંયા ઓર્થોપેડિક નું ઓપરેશન કોણ કરે છે? ઓર્થોપેડિક્સ પાલા સાહેબ આવે છે ઘણા બધા છે. ઘણા 17-18 તો બધાયનો ભાગ છે? ના એવું નહીં. ના ના, બધાયનો હોય. પાલા હોય કે ગમે તે હોય, એકને મૂકવાનો નથી. આમાં કેટલાનો ભાગ છે ને એ બધાને બોલાવવાના. મારે આ ભાઈનો એક્સરે કાલે આવશે, ઈ આપણે જોઈએ એમાં સાહેબ. તમારે ઈ સાથે રહેવાનું છે અને હું કોર્ટમાં જવાનો. હું સાથે જ આ ભાઈના અને ભાઈ સાથે બિલ લઈ ગયો અને આ સર આ જે હોય ભાઈ- દવાખાનું 100% સારું છે એક વસ્તુ સ્ટાફ થોડો તોછડો છે અમુક અને ચોખ્ખાઈ હવે બાબતે એક વસ્તુ હું તમને રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે આગામી 3 દિવસ ગુજરાત સહિત અનેક રાજ્યમાં ગરમ પવન ફૂંકાવાની ધગધગતી આગાહી હવામાન ખાતાએ કરી છે. હજુ તો માર્ચ મહિનો પૂરો થવાની તૈયારી છે. એપ્રિલ મહિનાનો પ્રારંભ નથી થયો ત્યાં જ તાપમાન 40.5 થી 42 ડિગ્રી સ્થિર થયું છે, જેને કારણે લોકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. પરંતુ આગામી 3 દિવસ માત્ર ગરમી નહીં પરંતુ સુસવાટા મારતા પવન અને એ પણ ગરમ પવન ફૂંકાશે તેવી આગાહીને કારણે આરોગ્ય વિભાગે લોકોને સતત પાણી પીવા અને બપોરના ભાગે બહાર ન નીકળવા સલાહ આપી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે માટે તે માટે કેટલાક ઠેકાણે એલઈડી સ્ક્રીન મૂકવાનો જ્યારે નિર્ણય લેવાયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ ખર્ચ ખોટા ખર્ચ છે તેમ જણાવીને સફાઈના સાધનો ખરીદવાની હિમાયત કરવામાં આવી છે. વોર્ડ નંબર 6ના કોંગ્રેસના નગરસેવક લલિત પરસાણાએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ખરેખર એલઈડી સ્ક્રીનનો ખર્ચો ખોટો છે, એટલી જ રકમમાંથી સફાઈના સારા સાધનો વસાવવા જોઈએ. લગભગ 2 વર્ષ પહેલા આઝાદ ચોકમાં કોર્પોરેશન દ્વારા એક એલઈડી સ્ક્રીન ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ એ પણ ધૂળ ખાય છે અને બંધ છે. ત્યારે વધારાના એલઈડી સ્ક્રીનનો ખોટો ખર્ચ કોર્પોરેશન કરી રહ્યો છે તેવી રજૂઆત લલિત પરસાણાએ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આમ છતાં ઠેક ઠેકાણે ગટરના ઢાંકણાની ફરિયાદો સર્વસામાન્ય બની છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં આકાશ ગંગા સોસાયટીમાં તો આખા મેઇન હોલના ઢાંકણા તૂટી ગયા છે. રાત્રિના ભાગે કદાચ અંધારું હોય તો કોઈ નાનું બાળક આખું ગરકાવ થઈ જાય એ પ્રકારના ગટરના ઢાંકણાની સ્થિતિ છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ વારંવાર વોટ્સઅપમાં ફરિયાદ કરી છે, સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરી છે અને મહાનગરપાલિકામાં પણ ફરિયાદ કરી છે. આમ છતાં 3 મહિનાથી કોઈ જવાબ દેતું નથી તેવા રોષ સાથે આજે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. એ જ રીતે મધુરમથી કૃષિ કેમ્પસ સુધી મેઇન હોલ ફિટ થઈ ગયા છે, પરંતુ રોડથી લગભગ 5 થી 6 ઇંચ ઊંચા હોવાને કારણે 2 વ્હીલરોનો અકસ્માત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. નાના મોટા અકસ્માતો વધે તે પહેલા મહાનગરપાલિકા જાગે અને તમામ મેઇન હોલ અને ઢાંકણા રિપેર કરે, નવા નાખે અને રસ્તો સમતોલ બનાવે તેવી માગણી ઉઠી રહી છે. અમે આકાશ ગંગા સોસાયટી 1 સાંઈબાબા મંદિરવાળી શેરીમાં રહીએ છીએ. હવે અમારા વિસ્તારમાં આ 8 થી 10 ગટરના ઢાંકણા તૂટી ગયા છે. ઘણા સમયથી અમે ફરિયાદ પણ કરી છે, પણ છતાંય કોઈ ધ્યાન આપતું નથી. અહીંયા દિવસના અકસ્માત થાય, નાના છોકરાઓ રમતા હોય ત્યારે અકસ્માત થવાની બીક રહી છે. રાતના સમયે ઘણીવાર લોકો પડે છે. ચોમાસું ઉપર આવશે ત્યારે શું કરવાનું? તો તમે આ અમારા જે આ જાનવરો નીકળે છે તેનો કંઈક અમને રસ્તો કે સોલ્યુશન આપો તો હવે સારું એમ છે. આ કેટલી અમે ફરિયાદ કરી છે, છતાં કોઈ ધ્યાન દેતું નથી. મારું નામ પ્રકાશ છે. હવે અમારો આ વોર્ડ છે 13 નંબરનો વોર્ડ વિસ્તાર છે. હવે અમારા સિમેન્ટ રોડ જે છે એની અંદર ગટરના જે ઢાંકણા છે એ છેલ્લા 2.5 થી 3 મહિનાથી તૂટેલા છે. એના માટે જૂનાગઢ નગરપાલિકાએ જે વોટ્સઅપ ફરિયાદ નંબર આપ્યા હતા એમાં અમે ફોટા સાથે એમની કમ્પ્લેન કરી હતી. તરત જ અમને એને કમ્પ્લેન નંબર આપી દીધા પાછળથી અમે ઘણી વખત એના ફોલોઅપ માંગ્યા પણ કંઈ આવ્યા નહીં. ત્યારબાદ જૂનાગઢ 311 આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર આના ફોટા અને ફરિયાદની જે બધી જે છે એ છેલ્લા 21 તારીખે કરેલી છે. આ જે પહેલી ફરિયાદ છે એ બીજી તારીખની કરેલી છે ને પાછળથી ઘણા બધા ફોન અમે આ કોર્પોરેટરના ઓફિસે કરેલા છે. પછી એ લોકોએ નગરપાલિકાના જે વોર્ડના પ્રભારી હોય એમને ત્યાં કોન્ટેક નંબર આપ્યા હતા તો તેમને ત્યાં વારંવાર ધક્કા ખાધા. એ લોકોને પણ ફોન નંબર કર્યા તો કે થઈ જશે એવું કીધેલ છે. ખરેખર આ સમસ્યાનું અમને કોઈ નિરાકરણ લાગતું નથી. છેલ્લા કેટલા સમયથી અમે બધી જગ્યાએ રજૂઆત કરીને થાક્યા પણ આનું નિરાકરણ અમને કંઈ લાગતું નથી. તો અત્યારે જે આ વિસ્તારના લોકોનું કહેવાનું છે એ મુજબ જોતા તો એવું લાગે છે કોર્પોરેશને જે સોશિયલ મીડિયામાં સામાન્ય પ્રશ્ન બાબતે કાંઈ ફરિયાદ હોય તો જે કીધું હતું એ એપ્લિકેશનમાં પણ અહીંયાના વિસ્તારના લોકોની ફરિયાદ કરેલી છે, પણ એ એપ્લિકેશનમાં ફરિયાદ કરવા હોવા છતાં પણ અહીંયાના સામાન્ય આવા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે એ ચોક્કસપણે કહી શકાય કે આ જે એપ્લિકેશનો છે એ કોઈ પણ કાંઈ કામ આવતી નથી અને દાવા એના પોકળ સાબિત થઈ રહ્યા છે. જ્યારે અહીંયાના કોર્પોરેટરને આ વિસ્તારના અપીલ કરે છે કે વહેલી તકે આ કામ અમને કરી શકે જેથી કરીને અહીંયા અકસ્માતો અટકાવી શકીએ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દોલતપરા વિસ્તારમાં એક ગાર્ડનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ₹2 કરોડને ખર્ચે ઈગલના ગણેશ છે ત્યાં એક ગાર્ડન બનશે જે મોર્નિંગ વોક માટે પણ કામ આવી શકશે તેવી ખાતરી શાસક પક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે દોલતપરામાં પ્રવેશદ્વાર પાસે જ 2 કરોડને ખર્ચે એક બગીચો બની રહ્યો છે. આ અંગે અમૃત સ્કીમના નોડલ ઓફિસર અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે કમિશનર રાજેશ તન્નાની સૂચના બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા પહેલાં ગાર્ડન તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. બીજી તરફ અમે મહાનગરપાલિકાને પણ યાદ આપીએ કે જૂનાગઢમાં આવા અનેક બગીચાઓ ખંડેરની હાલતમાં
પરિવર્તિત થઈ ગયા છે. કરતાલ બાગ જુઓ, રાજીવ ગાંધી ચિલ્ડ્રન પાર્ક જુઓ, ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક જુઓ, આ તમામ બગીચાઓની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે નવું બનનારું ગાર્ડન સારી રીતે મેન્ટેન થાય તે જોવાની જવાબદારી પણ કોર્પોરેશનની રહે. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી 10મી એપ્રિલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે. રામનવમીને દિવસે પરંપરાગત રીતે જૂનાગઢમાં શોભાયાત્રા નીકળશે. ત્યારે હરિઓમ ગ્રુપ દ્વારા આ શોભાયાત્રાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વખતની શોભાયાત્રામાં અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેની આબેહૂબ પ્રતિકૃતિ શોભાયાત્રામાં ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. હરિયમ ગ્રુપના સેક્રેટરી અવિનાશ ચાવડાના જણાવ્યા અનુસાર થર્મોકોલ અને લીમડાના લાકડામાંથી અત્યારે એક આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. લગભગ 240 કિલો વજન ધરાવતું આ રામ મંદિર શોભાયાત્રામાં શહેરના માર્ગો ઉપર પરિભ્રમણ કરશે અને જૂનાગઢના રામ ભક્તોને, ભાવિકોને અયોધ્યામાં બનનારું રામ મંદિર કેવું હશે તેનો અહેસાસ કરાવશે. આ ઉપરાંત નાના મોટા ફ્લોટ્સ પણ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્યારે હાલ રામનવમીની ઉજવણીની તડામાર તૈયારીઓ હરિઓમ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. મારું નામ અવિનાશ ચાવડા, હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે હાલ સેવા બજાવી રહ્યો છું. આગામી તારીખ 10/4/2022 મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ જૂનાગઢમાં ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે માટેની પૂર્વ તૈયારીઓ હાલ થઈ રહી છે. જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને હું હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આમંત્રણ આપું છું. આપ શોભાયાત્રા જોવા અચૂક પધારશો. આપના બાળકોને સાથે લઈને આ શોભાયાત્રા જોવા માટે આવજો, જેથી કરીને આપણા આવનારી પેઢીને પણ આઈડિયા રહે કે હનુમાનજી કોણ હતા, રામજી કોણ હતા, એમનો સંદેશો દેશ વિદેશ સુધી પહોંચે એ માટેનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે. શોભાયાત્રાના માધ્યમથી આપ સર્વે અચૂક શોભાયાત્રા નિહાળવા પધારશો તેવી જૂનાગઢની જનતાને હું આમંત્રણ પાઠવું છું. શોભાયાત્રામાં ઘણું બધું અવનવું જોવા મળશે, જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે તે નિર્માણાધીન મંદિરની પ્રતિકૃતિ આ શોભાયાત્રામાં જોવા મળશે. વિશેષમાં ગજરાજ પર ભગવાનની શાહી સવારી પણ આ શોભાયાત્રામાં જોવા મળશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ મંદિર સાથેનું જે જોડાણ છે એ પણ આ શોભાયાત્રાનો વિશેષ પ્રસંગ રહેશે. તેમજ શોભાયાત્રામાં 51 યુનિટનું એક બેન્ડ, બ્રાસ બેન્ડ, જે અલગ અલગ પ્રાંતના કારીગરો આવવાના છે, આપણી શોભાયાત્રામાં જોડાવાના છે, તે પણ આપણા માટે આ શોભાયાત્રામાં ખાસ રહેશે. ધન્યવાદ. આમાં જે રામ મંદિર બનવાનું છે એમાં શું શું ઉપયોગ થયો છે તે મટીરિયલ? આ રામ મંદિર જે બની રહ્યું છે તેમાં લીમડાના લાકડાનો ઉપયોગ કરી રહ્યો છે. 230 પિલોરનું આ જે ત્યાં મંદિર બની રહ્યું છે અયોધ્યામાં, તે જ પિલોરની આ પ્રતિકૃતિ આ મંદિરમાં અમે આપી રહ્યા છે. ત્યાં પણ 230 પિલોરનું મંદિર બન્યું છે અને અહીંયા પણ 230 પિલોરનું મંદિર બનાવી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ મહાનગર સ્થાયી સમિતિની બેઠક આજે હરેશ પરસાણાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરસાણાએ
મીટિંગ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે 50 લાખના વિકાસ કાર્યોને આજની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ જોશીપુરા શાક માર્કેટથી ખલીલપુર રોડ સુધીનો જે મુખ્ય માર્ગ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તળાવ દરવાજા ખાતે રઘુવંશી ગ્રુપ દ્વારા સર્કલ બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. તો સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે પણ કલાત્મક ગેટ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. સ્થાયી સમિતિમાં શું ચર્ચા થઈ તે અંગે હરેશ પરસાણાએ વિગતો આપી હતી. આમ જોઈએ તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કાર્યો માટે જુદી જુદી યોજનાઓ માટે 50 લાખના વિકાસ કાર્યો મંજૂર કરેલ છે. સાથે સાથે 3 આંગણવાડી નવી બનાવવા માટે 3 આંગણવાડીઓ મંજૂર કરેલ છે. તેમજ આપણા આવતા વિવિધ ઉત્સવો માટે આમ જોઈએ તો રામનવમી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ તેમજ પરશુરામ જયંતિ માટે જે કોર્પોરેશન દર વખતે અનુદાન આપે છે, આજે એ અનુદાન આ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવેલ છે. બીજું, જોશીપુરા વિસ્તારનો જોશીપુરા ક્યાળાવાડીથી ખલીલપુર ચોકડી સુધીના રોડનું શ્રી સરદાર પટેલ માર્ગ નામકરણ માટેનો આજે ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ એક રઘુવીર સેના દ્વારા એની રજૂઆત હતી કે ભાઈ તળાવ દરવાજે નીલ ગગન એપાર્ટમેન્ટ પાસે આવેલા ચોકમાં રઘુવીર સેના દ્વારા સર્કલ બનાવવું અને સરકાર ડેવલપ કરવા માટેની મંજૂરી માંગી હતી. આજે એ મંજૂરી પણ આપવામાં આવેલ છે. તેમજ જૂનું મંદિર જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરને ગેટ બનાવવા માટેની જે મંજૂરી માંગી હતી, આજે ગેટ બનાવવા માટેની પણ મંજૂરી સ્વામિનારાયણ સંસ્થાને આપવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું કામચલાઉ સમાપન થયું છે. હવે લગભગ 1 મહિના સુધી ખેલ મહાકુંભમાં વિરામ રહેશે અને મે મહિનામાં બીજું ચરણ શરૂ થશે. અંતિમ દિવસે જૂનાગઢમાં એનપી ભાલોડિયા હાઈસ્કૂલ ખાતે તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાઈઓ અને બહેનો તીરંદાજીમાં નિપુણ થાય તે માટે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં પણ આવે છે. તીર કેવી રીતે છોડવું, નિશાન કેવી રીતે લેવું અને ખાસ કરીને ધનુષ્યની પણછ કેવી રીતે કડક બાંધવી તે અંગે આર્ચરીમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અલગ અલગ કોચ દ્વારા અને તજજ્ઞો દ્વારા આ તીરંદાજી સ્પર્ધા સફળ બને તે માટે જેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારે અલગ અલગ વય જૂથમાં 18 થી 30 જેટલા સ્પર્ધકોએ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો હતો. સામાન્ય રમત કરતાં તીરંદાજી કંઈક જુદી રમત પડતી હોવાને કારણે સ્પર્ધક ભાઈ બહેનોનો ઉત્સાહ પણ આ સ્પર્ધામાં વિશેષ જોવા મળ્યો હતો. આજરોજ અમારી આરએસ કાલરિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા યોજાયેલી આર્ચરી સ્પર્ધામાં બધા વિદ્યાર્થીઓએ જૂનાગઢ જિલ્લાને બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. જેમાં અત્યારે 18 સ્પર્ધકો હાજર હતા. એમાં આપણે 3 કેટેગરી રમાય છે, અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરી. આ બધી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે અમે ઘણી કમર કસી છે અમારી ટીમે અને બધા ખૂબ જ સંતોષપૂર્વક સ્પર્ધાઓ થઈ ગઈ છે. હજી અમારે કોચની અંદર DLSSમાંથી મગનભાઈ દુભીલ દ્વારા, કોચમાંથી નિર્ણાયક દ્વારા સ્વયંમાતા ધારાબેન જે ઇન સ્કૂલ ટ્રેનર છે એ હાજર હતા. આ ઉપરાંત અમારા આરએસ કાલરિયા ઇંગ્લિશ મીડિયમના સાથી મિત્રો શ્રી ભાવેશભાઈ લીંબડ, સોનુબેન, વસંતભાઈ, આ લોકોનો ખૂબ ઘણો ખરો સપોર્ટ રહ્યો છે. મારું નામ કામલિયા પ્રેમ છે. હું ગાયત્રી વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું આજની 11મા ખેલ મહાકુંભ જિલ્લો જુનાગઢ તેની અંદર યોજાયેલી જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધાની અંદર મેં ભાગ લીધેલો હતો. મારી કેટેગરી અંડર 17માં હતી. મારો પહેલો નંબર આવ્યો છે અને અહીંયાની સુવિધા સારી છે. કાલરિયા સ્કૂલની અંદર પહેલી વાત તો DLSSના કોચ અને મેડમ આવીને અમને સારી રીતના આર્ચરી કરાવ્યા અને કઈ રીતના તેના રૂલ્સને ફોલો કરવા તે પણ શીખવ્યું. મારું નામ હુંબલ જાનકી છે. હું ડૉક્ટર સુભાષ એકેડેમીથી આવેલી છું. મેં આર્ચરીમાં ભાગ લીધો હતો. ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો છે. એ બહુ જ સારી સુવિધા રાખેલી છે. બાળકો માટે કોલ્ડ ડ્રિંક્સ પણ રાખેલું છે. અહીંયા આવીને અમને ઘણી જાજી જાણ મળી છે. આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો, કઈ રીતે તીર મારવું તેની ખૂબ અમને જાણકારી મળી છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાંથી હવે કોરોનાના કેસ ખૂબ જ ઘટી રહ્યા છે અને કોરોનાની વિદાય નજીક આવી ગઈ છે. ત્યારે
ખૂબ જ જાગૃત એવા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વધુ એક વખત કોરોના વોરિયર્સને બિરદાવ્યા છે. કોરોનાના કપરા કાળમાં જે લોકોએ મેડિકલ, પેરામેડિકલ અને અન્ય લોકોએ કોરોના વોરિયર્સ તરીકે જે સેવા આપી છે એમને પ્રોત્સાહિત કરતું એક સુંદર ગીત આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા ઉપર લોન્ચ કર્યું છે. આ ગીત નિહાળીએ, ત્યાં સમાચારમાંથી વિદાય લઈએ. यही मेरा घर है मेरी जन्मभूमि, यही मेरा मंदिर मेरी कर्मभूमि. यही मेरा घर है मेरी जन्मभूमि, यही मेरा मंदिर मेरी कर्मभूमि, यही मेरी हिम्मत मेरा हौसला है. हमें नाज है हिंद पर हम यहाँ हैं, हमें नाज है हिंद पर हम यहाँ हैं. यहाँ जब भी दुख ने बसेरा किया, बुरी ताकतों ने अंधेरा किया, फलक तक से हम चांदनी तोड़ लाए, सितारों से हम रोशनी जोड़ लाए, उसी रोशनी से सवेरा किया है. हमें नाज है हिंद पर हम यहाँ हैं, हमें नाज है हिंद पर हम यहाँ हैं. अब आंखों में सपने नए गूंजते हैं, हमारी रातें गगन को चूमते हैं. युग सुनहरा लौट के आ रहा है, हमें नाज है हिंद पर हम यहाँ हैं, हमें नाज है हिंद पर हम यहाँ हैं, हमें नाज है हिंद पर हम यहाँ हैं, हमें नाज है हिंद पर हम यहाँ हैं.